વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે બનાવવાના છીએ ટેસ્ટી અને હેલ્ધી ઘૂઘરા. તો સૌથી પહેલાં એક નોનસ્ટિક પેન લઈશું. તેમાં 4 થી 5 ચમચી જેટલું ઘી લેવાનું છે અને પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખવાના છે, કાજુ, બદામ અને પિસ્તા, અને બરાબર રોસ્ટ થવા દેવાના છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરવાના છે અને પછી તેને કાઢી લેવાના છે. પછી તેની અંદર જ આપણે સોજી નાખવાનો છે. અમે 1 કપ જેટલો સોજી લીધો છે અને સોજીને બી આપણે બરાબર રોસ્ટ કરી લેવાનો છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. જો હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો આપણે સોજીને કાઢી લઈશું. હવે આપણે તેમાં 1 કપ જેટલો માવો નાખવાનો છે અને એને બી રોસ્ટ કરી લેવાનો છે. માવાથી ક્રીમી ટેસ્ટ આવે છે એટલા માટે આપણે માવો લીધો. માવો ઓપ્શનલ છે, જો તમારે લેવો હોય તો લઈ શકો. હવે આપણે 1 કપ જેટલું કોપરું લીધું છે, એને બી આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે. હવે આપણે આ બધી વસ્તુ ઠંડી કરવા મૂકીશું. ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. અમે 1 કપ જેટલો મેદો અને 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને મોવણ માટે 4 ચમચી જેટલું ઘી લીધું છે. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું અને તમારે ચેક કરવું હોય કે મોવણ બરાબર નખાયું છે કે નહીં, તો તમે આ રીતે હાથમાં બોલ ટાઈપ બનાવી શકો. જો બાઇન્ડિંગ પરફેક્ટ હોય તો આપણું ઘી બરાબર છે. આનાથી આપણા ઘૂઘરા સોફ્ટ અને ક્રિસ્પી બનશે. મોવણ પરફેક્ટ હોવું જોઈએ એ જરૂરી છે અને આપણે થોડું પાણી નાખવાનું છે અને લોટ કઠણ બાંધવાનો છે. એક સાથે બધું પાણી નાખી ના દેતા, ધીરે ધીરે લોટ બંધાતો જાય એમ પાણી નાખતા જાય. અને તમે જોઈ શકો છો કે આ એકદમ પરફેક્ટ લોટ બંધાયો છે, બહુ કઠણ બી નહીં ને બહુ ઢીલો બી નહીં. હવે આપણે એને 5 થી 10 મિનિટ સેટ થવા દઈશું. ત્યાં સુધી આપણે સ્લરી બનાવી દઈએ. તો સ્લરી માટે આપણે જોઈશે 3 ચમચી જેટલું ઘી અને 1 ચમચી જેટલો મેદો. તમે કોર્નફ્લોર બી લઈ શકો છો અને મેદો બી લઈ શકો છો. આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સ ઠંડા થવા મૂક્યા હતા સ્ટફિંગ માટે, એ બધા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે બધાને મિક્સ કરી લઈશું અને ડ્રાયફ્રૂટ્સને બી આપણે પાવડર ફોર્મ કરી દેવાનો છે અને આની અંદર એડ કરી દેવાનું છે. જો આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દીધું છે. પછી આપણે એમાં 1 કપ જેટલી બુરુ ખાંડ નાખવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને લાસ્ટમાં આપણે 1 ચમચી ઇલાયચી પાવડર અને 1 ચમચી જાયફળ પાવડર નાખવાનો રહેશે અને એ નાખીને બી આપણે મિક્સ કરી લઈશું. અવર સ્ટફિંગ ઇઝ રેડી. હવે આપણે લોટ લઈ લઈશું આપણો. લોટને આપણે 4 પડવાળા ઘૂઘરા બનાવવાના છે. આપણે પહેલાં 4 લુવા બનાવીશું. આપણે બધા 4 લુવાની એક બહુ પતલું બી નહીં ને બહુ થીક બી નહીં એવી રોટલી બનાવી લેવાની છે. અને હવે આપણે ફર્સ્ટ જે રોટલી છે એની પર લઈશું અને એની પર આપણે આ સ્લરી લગાવી લઈશું જે આપણે મેદા અને ઘીની બનાવી. ફર્સ્ટ લેયરમાં લગાવી દઈશું. પછી એની ઉપર બીજી મૂકીશું, બીજો લેયર. એની ઉપર બી સેમ આપણે સ્લરી લગાવી લઈશું. And then third layer. અને લાસ્ટ. પછી આપણે આવી રીતે એને રોલ કરવાનું છે. એકદમ ટાઈટ રોલ કરવાનું છે, એકદમ ટાઈટ. અને પછી એને આવી રીતે રોલ કરી લેવાનું છે. હવે આપણે એના પીસ કરવાના છે. બહુ પતલા બી નહીં ને બહુ જાડા બી નહીં, નોર્મલ મીડિયમ પીસ કરવાના રહેશે. આપ જોઈ શકો છો કે કેવું અંદર લેયર્સ પડ્યા છે. હવે આપણે આની પૂરી સાઈઝની રોટલી બનાવી લઈશું. આવી જ રીતે બીજી 2-3 રોટલી બનાવી લેવાની છે આપણે. હવે આપણે આ રોટલી લઈશું અને એમાં 1 ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું
સો આપણે આંગળી વડે પાણી લગાવીને એને બરાબર સીલ કરી લઈશું જેથી સ્ટફિંગ બહાર ના આવી જાય અને પછી આપણે એને શેપ આપીશું. આમાં મેં 2 શેપ બતાવ્યા છે, જો તમને ગમે તમે કરી શકો છો. ઓર તમારી જોડે મોલ્ડ અવેલેબલ હોય તો તમે મોલ્ડમાં બી મૂકીને બનાવી શકો છો. આપણે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકીશું. ધીમા તાપ પર જ ગરમ કરવાનું છે. સો આપણું ઘી થઈ ગયું છે, તો હવે આપણે એમાં ઘૂઘરા નાખી દઈશું અને એકદમ ધીરે ધીરે ઘૂઘરાને ચડવા દેવાના છે. ઘૂઘરાને નાખ્યા પછી એકદમ ડૂબી જશે, અંદર ચડશે એટલે ઉપર તરીને આવી જશે. પછી જ આપણે એને ફેરવવાના છે. ઘૂઘરાને ચડતા 10 મિનિટ જેવું થશે, તો એકદમ ધીમા તાપ પર શાંતિથી આપણે તેને થવા દેવાના છે. તમે જોઈ શકો છો કે ઘૂઘરા ઉપર તરીને આવી ગયા છે, તો હવે આપણે તેને ફેરવી લઈશું. આપણા ઘૂઘરા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો હવે આપણે એને કાઢી લઈશું. આ રીતે આપણે આપણા બધા ઘૂઘરા તળી લેવાના છે. સો આપણા ઘૂઘરા થઈ ગયા છે તૈયાર. તમને કેવા લાગે કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો અને રેસીપીને લાઈક કરવાનું ના ભૂલતા.